जय श्री कृष्ण बेटा, गुड आफ्टरनून। लास्ट में આપણે ચેપ્ટર 4 નું રિવિઝન કર્યું હતું। આજના લેક્ચરમાં આપણે ચેપ્ટર 3 એનું રિવિઝન કરશું। કેમિસ્ટ્રી ચેપ્ટર 3 અણુ અને પરમાણુ। तो याद ज हशे बधाने ईस्वीसन पूर्वे 500 ની आसपास सौ प्रथम द्रव्यना विभाजननो विचार करवामां आव्यो। ईस्वीसन नथी बेटा, ईस्वीसन पूर्वे एटले ईस्वीसन स्टार्ट थई 2022 वर्ष पहेला, एने 500 वर्ष पहेला, एटले अहींया शब्द एवो ईस्वीसन पूर्वे 500 वर्ष पहेला सौ प्रथम द्रव्यना विभाजननो विचार करवामां आव्यो। विभाजन एटले सरळ भाषामां આપણે કહી શકીએ ટુકડા। શા માટે લોકોને દ્રવ્યનું વિભાજન કરવું હતું? શા માટે એણે દ્રવ્યના વિભાજનનો વિચાર કર્યો? તો કે હા, એને જાણવું હતું કે દ્રવ્ય શેનું બનેલું છે। અત્યાર સુધીનું સાયન્સ એટલે ઈસવીસન પૂર્વે 500 વર્ષ પહેલાની આપણે વાત કરીએ તો સમગ્ર બ્રહ્માંડ એ પદાર્થોથી ભરેલું હતું। આ દરેક પદાર્થો દ્રવ્યમાંથી બનેલા હોય અને હવે એ લોકોને જાણવું હતું કે આ દ્રવ્ય શેનું બનેલું છે અને આ દ્રવ્ય શેનું બનેલું છે એ જાણવા માટે જ એ લોકોએ દ્રવ્યના ટુકડા એટલે કે વિભાજનનો વિચાર કર્યો। ઓનલી વિચાર કર્યો। શા માટે? બીકોઝ કારણ કે વાસ્તવમાં તો ટુકડા થઈ શકે એમ નહોતા એ સમયમાં, વાસ્તવમાં ટુકડા થઈ શકે એમ નહોતા, એટલે એ લોકોએ વિચાર કર્યો કે કદાચ દ્રવ્યનું આપણે વિભાજન કરીએ તો દ્રવ્ય કેવું લાગે એ જાણવા માટે। અને તમને ખ્યાલ છે એમાં સૌ પ્રથમ યોગદાન હતું ભારતીય મહર્ષિ કણાદ। અને મહર્ષિ કણાદે આપણને કીધું હતું કે જો આપણે દ્રવ્યનું વધુ ને વધુ વિભાજન કરતા જઈએ તો અંતે એક એવા સૂક્ષ્મ કણ સુધી પહોંચી જઈએ જેનું વધુ વિભાજન શક્ય નથી। એ કણ પોતે એટલો બધો સૂક્ષ્મ છે કે એના હવે ટુકડા થઈ શકે એમ નથી। મહર્ષિ કણાદે આ કણને શું નામ આપ્યું હતું? પરમાણુ। એટલે પરમાણુની સૌ પ્રથમ વાત કરી મહર્ષિ કણાદે। અને એની આ વાત એમાં થોડું એડિંગ કરે છે બીજા એક ભારતીય તત્વજ્ઞાની જેનું નામ હતું પકુધા કાત્યાયન। એણે કીધું કે પરમાણુ ક્યારેય સ્વતંત્ર સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકતા નથી। પરમાણુ સ્વતંત્ર સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકતા નથી। તો શું હોય? તો કે તેઓ હંમેશા સંયુક્ત સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવે છે, એકલા નથી હોઈ શકતા ક્યારેય, સંયુક્ત સ્વરૂપે જ હોય। એ વાત કરી મહર્ષિ કણાદ અને પકુધા કાત્યાયને।
અને બરાબર એ જ સમયે બીજા બે અલગ દેશના તત્વજ્ઞાનીઓ, તમને યાદ હશે ગ્રીક દેશના તત્વજ્ઞાનીઓ, ગ્રીક તત્વજ્ઞાની બે હતા. એક હતા ડેમોક્રિટ્સ અને બીજા હતા લ્યુસિપસ. એણે પણ આ જ વાત કરી પરમાણુ વિશે કે દરેક દ્રવ્ય પરમાણુનું બનેલું છે, પરમાણુ પોતે અવિભાજ્ય છે. મહર્ષિ કણાદેએ પણ કીધું હતું, આપણે લખી નાખીએ. મહર્ષિ કણાદેએ કીધું હતું કે પરમાણુ જે છે એ કેવો છે? અવિભાજ્ય છે. તમને હવે ખબર છે કે આ વાત ખોટી છે. પરમાણુ અવિભાજ્ય નથી, વિભાજ્ય છે. એને પણ ટુકડા થઈ શકે છે. પણ જે તે ટાઈમે લોકોએ માની લીધું હતું કે દ્રવ્ય જે સૂક્ષ્મ કણોનું બનેલું છે એને આપણે પરમાણુ કહીએ તો પરમાણુ કેવો છે? અવિભાજ્ય. એવું એ લોકોએ એ સમયે કહી દીધું હતું. જો આ વાત બુકમાં પણ આપી છે. પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓ હંમેશા દ્રવ્યના અજ્ઞાત અને અદ્રશ્ય સ્વરૂપ વિશે આશ્ચર્યચકિત રહ્યા હતા. ઈસવીસન પૂર્વે 500ની આસપાસ ભારતમાં દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો. પછી મહર્ષિ કણાદની વાત કરી છે, પકુધા કાત્યામે શું કીધું એની વાત કરી, ડેમોક્રિટ્સ અને લ્યુસિપસ એની માન્યતાઓ, અને હવે આવે છે રાસાયણિક સંયોગીકરણના નિયમો, કેમિસ્ટ્રીનો પાયો. તમને યાદ છે બેટા રાસાયણિક સંયોગીકરણના નિયમો કોણે આપ્યા હતા? એન્ટોની લોરેન્ટ લેવોઇઝર અને જોસેફ એલ પ્રાઉસ્ટ એણે નિયમો આપીને રસાયણ વિજ્ઞાનનો પાયો નાખ્યો. તો પહેલા તો રાસાયણિક સંયોગીકરણ એટલે શું? તો કે રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં બે કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી સંયોજન બનાવે તેને રાસાયણિક સંયોજન કહેવાય.
આ રાસાયણિક સંયોગીકરણની વાત થઈ। બે કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી જોડાય અથવા સંયોજાઈને સંયોજન બનાવે એને રાસાયણિક સંયોગીકરણ કહેવાય। હવે બેટા ક્વેશ્ચન એ છે કે રાસાયણિક પ્રક્રિયાથી જોડાય કઈ રીતે? બે કે તેથી વધુ પદાર્થોને એકબીજા સાથે જોડાવવું હોય તો એ શું કરે, કઈ રીતે જોડાય? સંયોજનમાં બે કે તેથી વધુ પદાર્થો કઈ રીતે જોડાય? વેરી ગુડ, ઇલેક્ટ્રોનની લેવડ દેવડ અથવા આપલેથી। એટલે આપણે લખશું કે સંયોજનમાં બે કે તેથી વધુ પદાર્થો રાસાયણિક બંધ વડે જોડાય છે, રાસાયણિક બંધ વડે। હવે આપણને ક્વેશ્ચન એ થાય કે રાસાયણિક બંધ શેનો બનેલો હોય? તો રાસાયણિક બંધ ઇલેક્ટ્રોનની આપલે અથવા તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે। ચાલો હવે તમે આન્સર આપો ફટાફટ। ઇલેક્ટ્રોનની આપલેથી જો બંધ બને તો એવા બંધને કેમિસ્ટ્રીમાં શું નામ અપાય? ઇલેક્ટ્રોનની આપલેથી જે બંધ બને એને કેવો બંધ કહેવાય? વેરી ગુડ, એને કહેવાય આયનીય બંધ। ઇલેક્ટ્રોનની આપલેથી જે બંધ બને છે એને આપણે કહેશું આયનીય બંધ, આયોનિક બોન્ડ। અને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને છે એને આપણે કહેશું સહસંયોજક બંધ, કોવેલેન્ટ બોન્ડ। હવે બેટા આયનીય બંધ કેવા કેવા તત્વો વચ્ચે હોય? આયનીય બંધ કેવા કેવા તત્વો વચ્ચે હોય? સરસ, આયનીય સંયોજનો અથવા તો ધાતુ અને અધાતુ વચ્ચે। આયનીય બંધ છે એ બને છે ધાતુ અને અધાતુની વચ્ચે। સહસંયોજક બંધ કેની વચ્ચે બને છે? સહસંયોજક બંધ કે જે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે, કોણ બનાવે? કાર્બનિક સંયોજક। સરસ, કાર્બન। અને કાર્બનની સાથે હાઇડ્રોજન હોય ને તો ત્યાં સહસંયોજક બંધ બને છે। અર્ધધાતુ તત્વો છે એ બધા શું કરે? સહસંયોજક બંધ બનાવે। કાર્બન જેવા જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય એ બધા। અને સહસંયોજક બંધમાં તમે કાર્બન લખ્યું બીકોઝ તમને યાદ છે સારી રીતે। આપણે કાર્બનિક સંયોજનોનું ઉદાહરણ આમાં સારામાં સારી રીતે જોયું હતું। CH4 મિથેન આ કાર્બનિક સંયોજન છે જે સહસંયોજક બંધથી જોડાયેલ છે, 1 કાર્બન અને 4 હાઇડ્રોજન। હવે ફરીથી જો બે કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા, હવે તમને ખબર રાસાયણિક પ્રક્રિયામાં શું થાય તો કે રાસાયણિક પ્રક્રિયાની અંદર રાસાયણિક બંધ બને। આ રાસાયણિક પ્રક્રિયા જે છે એની અંદર શું થાય તો કે એની અંદર રાસાયણિક બંધ બને ભાઈ। રાસાયણિક પ્રક્રિયામાં રાસાયણિક બંધ બને। એ રાસાયણિક બંધની ચર્ચા તમને ખબર છે કઈ રીતે બને। તો આવી રીતે બંધ બનાવી અને સંયોજન બને એ ઘટનાને આપણે સંયોગીકરણ કીધું। હવે એકાદી આવી ઘટના આપણે જોઈએ કે જેમાં બે કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે ભેગા મળે। જોઉં તમે ધ્યાનથી, રાસાયણિક પ્રક્રિયા। હવે જો હું પેલા શબ્દો સ્વરૂપે લખું એટલે તમને ખ્યાલ આવે। ચૂનાને કૌંસમાં હું લખીશ કડી ચૂનો। કડી ચૂનાને પાણી સાથે મિશ્ર કરતા
ડોટ ડોટ ડોટ. હવે ચૂનો જમીનમાંથી મળે છે એ ક્યાં સ્વરૂપે મળે એ તમે યાદ રાખજો. જમીનમાંથી આપણને જે ચૂનો મળે છે ને બેટા, એ ચૂનો આપણને આ રીતે મળે છે. Ca એટલે કેલ્શિયમ, O કેલ્શિયમ ઓક્સાઇડ, રાસાયણિક નામ બનશે કેલ્શિયમ ઓક્સાઇડ. નામકરણ તમને ખબર છે. જ્યારે આયનીય સંયોજનો હોય, સાંભળજો બરાબર ધ્યાનથી, જ્યારે આયનીય અને માત્ર આયનીય સંયોજન હોય કે જે ધાતુ અને અધાતુથી બને છે, ત્યારે તમને ખબર છે એના નિયમોની. જો હું તમને યાદ કરાવી દઉં શોર્ટમાં, આયનીય સંયોજન એમાં શું નિયમો હોય? તો કે આયનીય સંયોજનોમાં નિયમો કંઈક આવા હોય કે સંયોજન લખતી વખતે ડાબી બાજુ અને જમણી બાજુ આવું ધ્યાન રાખવું પડે. શું ડાબી બાજુ અને શું જમણી બાજુ? તો કે ડાબી બાજુ આપણે ધાતુ તત્વ લખવું પડે અને જમણી બાજુ આપણે અધાતુ તત્વ લખવું પડે, કમ્પલસરી આયનીય સંયોજનોમાં. બીજે ક્યાંય નહીં હો. હા, એ ધ્યાન રાખવાનું પાછું. કઈ રીતે? જેમ કે હું એક આયનીય સંયોજન લખું છું, ઇલેક્ટ્રોનની લેવડ દેવડથી બનતું હોય એવું. સોડિયમ ક્લોરાઇડ ઇલેક્ટ્રોનની લેવડ દેવડથી બને. મેગ્નેશિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ. તમે જો આ બધા આયનીય સંયોજન છે. આમાં ડાબી બાજુ ધાતુ છે, જમણી બાજુ અધાતુ છે. તમને એ પણ ખબર છે ધાતુ અધાતુ કેને કહેવાય. ફરીથી એક વખત યાદ કરાવું. સંયોજકતા ઉપરથી આપણે નક્કી કરી શકીએ ધાતુ અધાતુ. જેની સંયોજકતા ધન હોય એ બધા શું છે? ધાતુઓ. અને જેની સંયોજકતા ઋણ હોય એ બધા શું છે? અધાતુઓ. ધાતુઓની સંયોજકતા તમારે વિસ્તારથી કેવી હોય તો તમે કહી શકો ધાતુઓની સંયોજકતા +1, +2 અથવા +3 હોય. ધાતુઓની સંયોજકતા -1, -2 અથવા -3 હોય. એટલે ધાતુઓ છે ઇલેક્ટ્રોન ગુમાવે, અધાતુઓ ઇલેક્ટ્રોન મેળવે. આવી રીતે બંને એકબીજા સાથે જોડાય આયનીય બંધથી. ધાતુ અને અધાતુ જે સંયોજન બને એમાં હંમેશા ડાબી બાજુ ધાતુ તત્વ, જેમ કે જો સોડિયમ +1 વાળું મેં લખ્યું, અને ક્લોરીનને હું લખીશ એના પછી NaCl. જોઉં તમે ધ્યાનથી, સોડિયમ ક્લોરાઇડ. હવે તમારે બીજું કોઈ હજી લખવું છે ધાતુ તત્વ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, તો તમે આમ લખી શકો MgCl2. ડાબી બાજુ ધાતુ, જમણી બાજુ અધાતુ. મેગ્નેશિયમ +2 અને ક્લોરીન -1 વાળો હોય એટલે 2 અણુ લીધા ક્લોરીનના, 2 પરમાણુ, તો -2 થઈ ગયા. મેગ્નેશિયમ +2, ક્લોરીન -2. તો આ નિયમ છે કે આયનીય સંયોજનમાં હંમેશા આમ જ લખવું પડે, ડાબી બાજુ ધાતુ, જમણી બાજુ અધાતુ. આ કાર્બનિક સંયોજન પાછું આવું ન હોય, તમને ખ્યાલ હશે. જેમ કે હું કાર્બનિક સંયોજન લખું, CH3COOH. કોઈ આનું નામ કહેશે મને ફટાફટ? આનું નામ શું થાય? CH3COOH નું કાર્બનિક સંયોજન છે. નામ શું થાય એનું? CH3COOH. ઝડપથી. વેરી ગુડ. એસિટિક એસિડ થાય. એસિટેટ નહીં, એસિટેટ આયન છે આમાં, નામ થશે એસિટિક એસિડ. આ પ્રચલિત નામ છે. IUPAC નામ તમારે કેવું હોય તો કેવું પડે? મિથેનોઇક એસિડ. સોરી, ઇથેનોઇક એસિડ. 2 કાર્બન છે ને. ઇથેનોઇક એસિડ. હવે આ ઇથેનોઇક એસિડ છે ને બેટા, એનું વર્ગીકરણ જોજો કઈ રીતે થાય. CH3COO- અને H+. જો અહીંયા આયનીય સંયોજનોમાં પ્લસ વાળો ડાબી બાજુ, માઇનસ વાળો જમણી બાજુ હતો. બટ કાર્બનિક સંયોજનોમાં માઇનસ વાળો ડાબી બાજુ, પ્લસ વાળો જમણી બાજુ. આ જે છે ને એને આપણે કહેશું એસિટેટ આયન.
અને આ છે હાઇડ્રોજન આયન. તમને ખબર છે બેટા એસિડની અંદર એસિડિકતા માટે જવાબદાર કોણ છે? કોણ એસિડની અંદરથી એસિડિકતાના ગુણધર્મ આપણને આપે છે? કહી શકશો તમે? એસિડની એસિડિકતા માટે જવાબદાર કોણ? ઝડપથી કહો મને. કોઈ પણ એસિડ હોય એની એસિડિકતા માટે જવાબદાર કોણ? વેરી ગુડ, હાઇડ્રોજન. તો અહીંયા જે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન આયન એ એસિડિકતા માટે જવાબદાર આયન છે. દુનિયાના કોઈ પણ એસિડમાં આ હાઇડ્રોજન તો હોય જ, જે એસિડિકતા માટે જવાબદાર છે. લખીએ આપણે, ભૂલાય નહીં એટલા માટે. એસિડની એસિડિકતા માટે જવાબદાર આયન H+, ઇટ મીન્સ હાઇડ્રોજન છે. પણ તમને ખબર છે ને કે આ હાઇડ્રોજન ત્યારે જ છૂટો પડે જ્યારે એસિડ પાણી સાથે પ્રક્રિયા કરે. જો એસિડ પાણી સાથે મિક્સ ન થાય, પાણી સાથે પ્રક્રિયા ન કરે તો ત્યાં સુધી હાઇડ્રોજન મુક્ત થતો નથી, ત્યાં સુધી આપણને એસિડિકતાના ગુણધર્મો મળતા નથી. એટલે બીજી એક વાત આપણે લખી દઈએ સાથે સાથે, એસિડ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે જ હાઇડ્રોજન આયન મુક્ત થાય છે. પછી શું થાય? હાઇડ્રોજન આયન મુક્ત થઈને ત્યારબાદ આ હાઇડ્રોજન આયન H2O મીન્સ પાણીના અણુ સાથે જોડાઈને, સમજો બહુ અગત્યની વાત છે, પાણીના અણુ સાથે જોડાઈને શું બનાવે છે? ખ્યાલ જ છે તમને, H3O+, એટલે કે હાઇડ્રોનિયમ આયન બનાવે છે. વાસ્તવમાં એસિડની એસિડિકતા માટે જવાબદાર ભલે આપણે હાઇડ્રોજન કીધું, પણ કોણ છે? હાઇડ્રોનિયમ આયન. કઈ રીતે બને હાઇડ્રોનિયમ આયન? તો કે એસિડ હોય ને, એસિડ એની અંદર H+ હોય ને હોય એ છૂટો પડે. ક્યારે? તો કે એસિડ પાણી સાથે પ્રક્રિયા કરે ને ત્યારે. હવે આ H+ H2O સાથે જોડાય અને બનાવે H3O+. આને કહેવાય હાઇડ્રોનિયમ આયન. એસિડની એસિડિકતા માટે જવાબદાર. તમે ઘરના એસિડથી આ એક્સપેરિમેન્ટ કરો, પણ તમને ખબર કેમ પડશે બેટા કે હાઇડ્રોજન છૂટો પડ્યો? એટલે તમે એક્સપેરિમેન્ટ ના કરતા. ઘરે જે એસિડ હોય થોડું જલદ હોય એટલે આપણે નહીં કરીએ પ્રયોગ. તમે જ્યારે સ્કૂલ ચાલુ હતી ને અહીંયા હતા, કેમ આપણે લેબમાં ગયા હતા, ત્યાં આપણે એસિડ બેઝ ટાઇટ્રેશન કર્યું હતું. ફરીથી સ્કૂલો ચાલુ થઈ જશે પછી આપણે પાછા લેબમાં જશું ત્યારે પીએચ માપીને આપણે જોશું કે કેટલા હાઇડ્રોનિયમ આયન છૂટા પડે છે જો એસિડ હોય તો. એટલે અત્યારે તમે કંઈ ઘરે નવા ખતરા કે અખતરા ના કરતા. અખતરો કરવામાં ખતરો તો હોય જ સાથે, એટલે ધ્યાન રાખવું. અને તમે મને કહેશો બેટા આપણે જોયું કે એસિડની એસિડિકતા માટે જવાબદાર H+ છે. દુનિયાના દરેક એસિડમાં હાઇડ્રોજન હોય. જો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ, એક બે, જેમ કે આપણે લઈએ HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. તો જો એમાં પણ H+ છે જ, H+Cl-. આપણે લઈએ સલ્ફ્યુરિક એસિડ, H2SO4, હાઇડ્રોજન સલ્ફેટ. હાઇડ્રોજન સલ્ફેટને પ્રચલિત શબ્દ આપણે આપી શકીએ સલ્ફ્યુરિક એસિડ, રસાયણોનો રાજા. તો એમાંય જો હાઇડ્રોજન છે જ. નાઇટ્રિક એસિડ લઈએ આપણે, HNO3, નાઇટ્રિક એસિડ. તો એમાં પણ હાઇડ્રોજન છે. એસિટિક એસિડ તો તમે જોયું તો CH3COOH, તો એમાં તો હાઇડ્રોજન હતો જ ને, CH3COO- એસિટેટ આયન અને હાઇડ્રોજન. હવે તમે કોઈ મને કહેશો આપણે આ એસિડની જે ચર્ચા કરી, આ જ રીતે બેઝની ચર્ચા કરવી હોય તો બેઝની બેઝિકતા માટે જવાબદાર કોણ છે? કહી શકશો તમે મને? વેરી ગુડ. બેઝની બેઝિકતા માટે જવાબદાર આયન OH-, ઇટ મીન્સ હાઇડ્રોક્સાઇડ આયન છે.
દુનિયાના તમામ બેઝમાં હાઇડ્રોક્સાઇડ આયન હોય ને હોય. બેઝમાં શું હોય? જો બેઝનું સામાન્ય સ્ટ્રક્ચર આપણે જોઈએ, કોઈ પણ બેઝ હોય ને બેટા, એના સ્ટ્રક્ચરના આપણે બે પાર્ટ કરી શકીએ. ડાબી બાજુ ધાતુ અને બેઝની જમણી બાજુ, બેઝ જે સંયોજન છે એમાં ડાબી બાજુ ધાતુ અને જમણી બાજુ અધાતુ નહીં પણ હાઇડ્રોક્સાઇડ આયન હોય. હાઇડ્રોક્સાઇડ એટલે તમને ખબર છે ને, OH માઇનસ. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ, જો બેઝને એટલે તમને વિશેષ ખ્યાલ આવે. NaOH છે સોડિયમ ધાતુ અને જમણી બાજુ હાઇડ્રોક્સાઇડ, ધાતુ અને હાઇડ્રોક્સાઇડ, તો એ બેઝ. હજી ઉદાહરણ લઈએ આપણે, MgOH ટ્વાઇસ મેગ્નેશિયમ ધાતુ, જમણી બાજુ હાઇડ્રોક્સાઇડ. હાઇડ્રોક્સાઇડની વેલેન્સી -1 છે, યાદ રાખજો. OH -1, હાઇડ્રોક્સાઇડની વેલેન્સી -1 છે. બીકોઝ ઓક્સિજન છે ને એની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. એક હાઇડ્રોજન અહીંયા પોતાનો એક ઇલેક્ટ્રોન લઈને આવે ને કદાચ એની સાથે ઓક્સિજન સહસંયોજક બંધ બનાવે તો હવે થયું શું? 1 2 3 4 5 6 ને 7, ઓક્સિજનને 7 ઇલેક્ટ્રોન થયા, હજી એક ઘટે એટલે થાય શું કે ઓક્સિજન જેની પણ સાથે, ઓક્સિજન અને હાઇડ્રોજન એટલે કે હાઇડ્રોક્સાઇડ, આ હાઇડ્રોક્સાઇડ હવે જેની સાથે જોડાય ને એની સાથે પહેલી શરત રાખે કે તમે અમને એક ઓક્સિજન આપશો, તો જે આને એક ઓક્સિજન આપે ને એની સાથે આ જોડાય. જેની સાથે જોડાય એની પાસેથી એક ઋણ વીજભારી તેઓ ઇલેક્ટ્રોન મેળવે એટલે હાઇડ્રોક્સાઇડ -1. જેમ કે સોડિયમ છે એની ઇલેક્ટ્રોન રચના 2 8 ને 1, એ એક ઇલેક્ટ્રોન આપે, હાઇડ્રોક્સાઇડ એક મેળવે. આવી રીતે ઇલેક્ટ્રોનની આપલેથી સોડિયમ અને હાઇડ્રોક્સાઇડ જોડાઈ જાય. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડમાં મેગ્નેશિયમ +2 અને હાઇડ્રોક્સાઇડ -1 જ હોય એટલે હાઇડ્રોક્સાઇડના 2 અણુ લીધા આપણે. હજી તમે આગળ જો, CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ડાબી બાજુ ધાતુ, જમણી બાજુ હાઇડ્રોક્સાઇડ, તો બધા બેઝ છે. ડાબી બાજુ ધાતુ ને જમણી બાજુ હાઇડ્રોક્સાઇડ હોય એને બેઝ કહેવાય. બેઝની બેઝિકતા માટે જવાબદાર કોણ હોય બેટા? હાઇડ્રોક્સાઇડ. આ યાદ રાખવાનું. હવે એસિડ અને બેઝ ભેગા થાય ત્યારે શું થાય? આપણે જોયું કે એસિડ હોય ને એમાં એસિડિકતા માટે જવાબદાર હોય H+, અને બેઝ હોય ને એમાં બેઝિકતા માટે જવાબદાર હોય OH-. હવે એસિડ ને બેઝને જ્યારે આપણે ભેગા કરીએ ને બેટા ત્યારે H+ અને OH- ભેગા થઈને બનાવે પાણી, H2O, 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, પાણી. એ સિવાય શું બને? તો કે એસિડમાં હજી હાઇડ્રોજન સિવાય અધાતુ હોય, બેઝમાં હજી ધાતુ હોય, બેઝમાં આગળ હજી ધાતુ હોય, એસિડમાં પાછળ હજી અધાતુ હોય. એટલે એસિડમાં હાઇડ્રોજનની પાછળ જે અધાતુ છે અને બેઝમાં હાઇડ્રોક્સાઇડની આગળ જે ધાતુ છે, આ ધાતુ અને અધાતુ જોડાઈને વળી પાછો એક આયનીય સંયોજન સ્વરૂપે ક્ષાર બનાવે. આયનીય સંયોજન સ્વરૂપે શું બનાવે? ક્ષાર બનાવે. કઈ રીતે? જો તમે આપણે એક એક્ઝામ્પલ લઈએ, એસિડ તરીકે જે આપણે પ્રયોગશાળામાં પ્રેક્ટિકલ કર્યો હતો ને એ જ એસિડ તરીકે હું લઈ લઉં છું હાઇડ્રોક્લોરિક એસિડ HCl, અને બેઝ તરીકે હું લઈ લઉં છું સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH. હવે થાય શું? તમને ખબર છે કે આ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન એ જોડાઈને પાણી બનાવે. પછી તો કે પછી છે ને આ સોડિયમ અને આ ક્લોરિન આ બંને જોડાઈ અને એક આયનીય સંયોજન બનાવે ક્ષાર સ્વરૂપે NaCl, સોડિયમ ક્લોરાઇડ, મીઠું, OH અને H, એનાથી શું બને? પાણી. આવી રીતે એસિડ અને બેઝ સંયોજનો એકબીજા સાથે જોડાય છે, સંયોજાય છે. ઘણી બધી માહિતી આપણે મેળવી લીધી રાસાયણિક સંયોગીકરણ શબ્દ ઉપરથી. ચેપ્ટરની તો વાત કરીએ તો એમાં તો આટલું જ છે, પણ મારો ને તમારો સ્વભાવ એવો છે કે આપણે એજ્યુકેશન રિલેટેડ હંમેશા કંઈક નવું, કંઈક વિશેષ જાણવું છે. એટલે આપણે જ્યારે પણ એવી કોઈ ચર્ચા આવે, એવી કોઈ વાત આવે, એવો કોઈ ટોપિક આવે ત્યારે એના ઊંડાણ સુધી પહોંચવાની ટ્રાય કરીએ છીએ. અને ઊંડાણમાં જઈએ ને
તો મજા આવે. સમુદ્રના કિનારેથી બેટા ખારા પાણીના બુંદો સિવાય બીજી કોઈ આશા ન રાખી શકાય. જો તમારે સાચા હીરા માણેક મોતી જોતા હોય ને તો મરજીવો બનીને અંદર ડૂબકી લગાવવાની હિંમત જોઈએ. કિનારે કિનારે તો મેં કીધું એમ રેતી અને ખારા પાણીના બુંદો સિવાય બીજું કંઈ ના મળે. હવે અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ વાળી વાત આપણે કરી હતી જે અધૂરી છે, પૂરી કરીએ. સમજો બહુ ધ્યાનથી. રાસાયણિક પ્રક્રિયા કેને કહેવાય? તો કે ભાઈ ચૂનો છે એ પાણી સાથે પ્રક્રિયા કરે એને રાસાયણિક પ્રક્રિયા કહેવાય. ચૂનો છે ને જમીનમાંથી Ca સ્વરૂપે ના મળે, કેલ્શિયમ સ્વરૂપે ના મળે, ઓક્સિજન હારે જોડાયેલો હોય. કેલ્શિયમ +2 વેલેન્સી વાળું, ઓક્સિજન -2 વેલેન્સી વાળું, +2 -2 વીજભાર સમતોલિત કરી એકબીજા સાથે જોડાય કેલ્શિયમ ઓક્સાઇડ બને. આ કેલ્શિયમ ઓક્સાઇડને કડી ચૂનો પણ કહેવાય સામાન્ય શબ્દોમાં. એ કેલ્શિયમ ઓક્સાઇડ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે, જોજો તમે, CaO ચૂનાની પાણી સાથે પ્રક્રિયા, પાણી એટલે H2O. તો હવે શું બને ને જોયા જેવું છે, જોજો ધ્યાનથી. હવે આ કેલ્શિયમ એમનેમ Ca, ઓક્સિજન તમે જો ટોટલ 2 પ્રક્રિયકોમાં, તીરની એરોની ડાબી બાજુ હોય એને પ્રક્રિયકો કહેવાય. મેં તમને કીધું હતું પ્રક્રિયા કરવાવાળા પ્રક્રિયકો, અને તીરની જમણી બાજુ હોય એને શું કહેવાય? કયો તો ફટાફટ મને કમેન્ટમાં આન્સર આપો તો. જમણી બાજુ હોય એને શું કહેવાય? તીરની જમણી બાજુ. વેરી ગુડ આર્મીબેન, પેલો આન્સર આપ્યો, નિપજો કહેવાય. તો અહીંયા પ્રક્રિયકોમાં કેલ્શિયમ એક એટલે અહીંયા 1, પછી ઓક્સિજન 2 ને હાઇડ્રોજન 2, એટલે એને આપણે આ રીતે લખશું OH2, CaOH2. આનું નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અથવા એને ભીંજવેલો કે ફોડેલો ચૂનો પણ કહેવાય. એને ફોડેલો ચૂનો પણ કહેવાય. 10th માં કહીશું તમને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને ફોડેલો ચૂનો કહેવાય. આ શું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ? લખો તો ફટાફટ કમેન્ટમાં. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું છે? કેમિસ્ટ્રીનો કેવો પદાર્થ છે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ? બેઝ. વેરી ગુડ આસ્થાબેન, પેલો આન્સર આપ્યો. આ બેઝ છે. ડાબી બાજુ ધાતુ કેલ્શિયમ અને જમણી બાજુ હાઇડ્રોક્સાઇડ, તો એ બેઝ હોય. પણ યાદ રાખજો બેટા, ડાબી બાજુ ધાતુ ને જમણી બાજુ હાઇડ્રોક્સાઇડ હોય ને તો જ બેઝ, નહીતર પછી કેમિસ્ટ્રીમાં બીજું બને છે. તમે જોજો ધ્યાનથી. હું આમ લખું CH3OH, તો શું આ બેઝ છે? નહીં. ખાલી OH જોઈને બેઝ ન કહેવાય. આ તો કાર્બનિક સંયોજન છે. વાસ્તવમાં આલ્કોહોલિક કમ્પાઉન્ડ છે. મિથેનોલ. શું નામ થાય આનું? મિથેનોલ. એટલે ખાલી OH જોઈને બેઝ નહીં ગણવાનું, આગળ ધાતુ હોવું જોઈએ. શું આ ધાતુ છે? તો કે નહીં. તો આ આપણે કીધું એમ આયનીય સંયોજન, સોરી, બેઝ છે નહીં. આ તો કંઈક બીજું છે. શું છે 10th માં જોશું. હવે તમે જો અહીંયા ચૂનો બન્યો. પહેલાના સમયમાં શું થતું? તો કે લોકો દિવાલ ઉપર આવો ચૂનો લગાવતા દિવાલને સફેદ બનાવવા માટે, જ્યારે આધુનિક કલર નહોતા. એ ચૂનો લગાવ્યા પછી શું થતું ને એની વાત કરવી પહેલાં તમે હજી એક વખત આ પ્રક્રિયા સમજો. આ એક પદાર્થ, આ બીજો પદાર્થ, 2 પદાર્થ એકબીજા સાથે જોડાઈ ગયા. જોડાયા કઈ રીતે હોય? તો કે સાહેબ એણે ઇલેક્ટ્રોનની આપલે કરી હોય, લેવડ દેવડ કરી હોય, રાસાયણિક બંધ બનાવીને જોડાણા હોય. તો આવી રીતે રાસાયણિક સંયોગીકરણથી રાસાયણિક બંધ બનાવીને રાસાયણિક પ્રક્રિયાથી એક નવો પદાર્થ નિપજ તરીકે તમને મળ્યો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ રીતે કેમિસ્ટ્રીમાં બધી ચર્ચાઓ કરવામાં આવે. હવે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એને દિવાલ ઉપર લગાવે પછી શું થાય એની વાત આવે છે. પણ એ વાત આપણે આજે નહીં કરીએ, આવતા લેક્ચરની શરૂઆતમાં કરશું. અને આવતા લેક્ચરમાં હજી પણ ઘણું બધું નવું નવું ડીપમાં વિસ્તૃત કેમિસ્ટ્રી આપણે જોશું. આજે અહીં સુધી રાખીએ. આલ્ડીહાઇડ શું છે? આલ્ડીહાઇડ પણ એક ક્રિયાશીલ સમૂહ છે. જેમ આપણે આલ્કોહોલ જોયું ને, OH આલ્કોહોલ, CHO આલ્ડીહાઇડ, COOH કાર્બોક્સિલિક એસિડ, CO કીટોન, પછી કાર્બોક્સિલિક એસિડ આવી ગયું, કીટોન આવી ગયું, આલ્ડીહાઇડ આવી ગયું, આલ્કોહોલ આવી ગયું, એસ્ટર COO એસ્ટર. આ બધા ક્રિયાશીલ સમૂહો છે. ક્રિયાશીલ સમૂહ એટલે શું તમને ના ખબર હોય, જેની પણ સાથે જોડાય એના ગુણધર્મો બદલી નાખે. એ આપણે 10th માં વાત કરશું. અને
જો આપણે એ લેવલ સુધી પહોંચી જશું તો 9થમાં જ આની આછેરી ઝલક આપીશ. આજે અહીં સુધી રાખીએ. આણ્વીય દળ એકવાર આવતા લેક્ચરમાં યાદ કરાવજો, ફરીથી સમજાવી દઈશ આણ્વીય દળ. તો આજે આપણે અહીં સુધી રાખીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. હોમવર્કમાં તમે આ લેક્ચર ફરીથી એક વખત રેકોર્ડેડ જોઈ લેજો. ચેપ્ટર 3ની PDF મોકલી દઈશ અને આ બધું જે છે રિવિઝન સ્વરૂપે એ પાકું કરી લેજો. આ બધું બુકમાં નથી એટલે લેક્ચરને રિવાઇઝ કરી અને જોઈ લેજો, સમજી લેજો અને તમારી જે ફેરબુક છે એમાં તમે અગત્યની નોટ કરતા જજો. સારું, તો આજે અહીં સુધી રાખીએ. ફરીથી બધાને એક વખત બાય.